વિશાલભાઈ આ કુર્તું પહેરીને ક્યાં ચાલ્યા? એલા રામ સીતા ના ગુણ ગાશું, જનકપુર જાનમાં જાશું, એ ઢોલ વગાડશું ને શરણાઈ વગાડશું, બાજા વગાડતા જાશું, જનકપુર જાનમાં જાશું. સર્વે જાનૈયા ભેગા મળીને લચપચતા લાડવા ખાશું, જનકપુર જાનમાં જાશું. સર્વે જાનડિયું ભેગા મળીને મંગલ ગીતડા ગાશું, જનકપુર જાનમાં જાશું. જનકપુર જાનમાં જવાનું છે, રામ ભગવાનની જાનમાં જવાનું છે, પણ ઈ જનકપુરની વાત નથી. આ ઈ તો રામ ભગવાનનું સાસરિયું એટલે કે વૈદેહી મિથિલા નરેશ જનક રાજાનું જનકપુર. અને આ જનકપુર છે કચ્છ જિલ્લાનું માંડવી તાલુકાનું જનકપુર. આ જનકપુર ગામ હરિયાળું બને. આ જનકપુરમાં વધુમાં વધુ બહુવર્ષીય વૃક્ષો વવાય સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી. આ જનકપુરની ધરતી હરિયાળી બને એટલે મારા મિત્રો આ તમે જોઈ લો, સાક્ષાત તમને એમ લાગે કે આ ઉત્તર પ્રદેશનું મૈથિલી નરેશ વૈદેહી જનક રાજાનું જનકપુર હોય, સતયુગનો પ્રભાવ હોય, આ દ્વાપર હોય એવું તમને અનુભવ થાય. આ એક એક વૃક્ષ આ જનકપુરની ધરતીને અત્યારે હરિયાળી કરી રહ્યું છે. આ લીલી છમ ચાદર ઓઢાડવાનું કાર્ય આ વૃક્ષો કરી રહ્યા છે. એક એક વૃક્ષ એ આ જનકપુરની ધરતીને આગવી ઓળખ આપશે. એની સાથે સાથે આ જનકપુરની જનતાને, આ કચ્છની જનતાને, આ દેશની ધરતીને એક નવા કહી શકાય કે રામ રાજ્યની સ્થાપના કરશે. જનકપુર છે એટલે ખાસ કરીને માતા સીતા અને રામ યાદ આવે. આ રામ રાજ્યની સ્થાપના આ પ્રકૃતિ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે થશે. એટલે મને ગાવાનું મન થાય કે જનકપુર જાશું ને જાનમાં જાશું. જાનમાં કોની? તો કે ભગવાનની જાનમાં. આપણે રામ ભગવાનની જાનમાં જનકપુર જવાનું થાય. પણ આ જનકપુર તમે આવો એટલે આ વૃક્ષની યાત્રા કરી લેજો. આમાં સરાઉન્ડિંગ આજુબાજુમાં ચારેય બાજુ મિત્રો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી વૃક્ષો વાવેલા છે. આજુબાજુમાં ફરતા બધી બાજુ આમ તમે જુઓ, જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી મારી સાથે આવો તમે, ચારેય બાજુ વૃક્ષો 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 છે. આ બાવળ સાફ કરી, જગ્યા સાફ કરી અને આ પ્રકૃતિ ક્ષેત્રનું અભૂતપૂર્વ કામગીરી થઈ હોય. આ એક એક વૃક્ષ એ પ્રકૃતિનું મોટામાં મોટું અંગ છે. આ પ્રકૃતિ ક્ષેત્રે ખૂબ મોટી જવાબદારી સાથેનું સભાનતાપૂર્વકનું કાર્ય છે. ત્યારે જનકપુરના દરેક દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખોબલે ખોબલે અભિનંદન, કરોડો અભિનંદન. આપનું આ એક કદમ, આ વૃક્ષો માટેનું એક કદમ એ આવતી પેઢી માટેના સ્વાસ્થ્યસભર ઉજળા ભવિષ્ય માટેનું કદમ છે.